અમદાવાદ આનંદનગરમાં મહિલા પોલીસ સાથે માથાકૂટ કરનાર આરોપી પકડાયો છે। નિર્ભયા કેમેરા અને ઇમરજન્સી બોક્સની ચકાસણી કરવા માટે મહિલા પોલીસ કર્મચારી ગયા હતા। મકરબા પાસે ઇકો કાર સવાર શખ્સોએ બબાલ કરી હતી। મહિલા પોલીસ કર્મચારીઓની કારને આંતરીને અપશબ્દ કહ્યા હતા। કારમાં સવાર તમામ શખ્સોએ ગેરવર્તન કરી હતી। મહિલા પોલીસ વર્ષાબેને કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસની ટીમ બોલાવી। આનંદનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચારેય શખ્સોની અટકાયત કરી। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, અમદાવાદ આનંદનગરમાં મહિલા પોલીસ સાથે માથાકૂટ કરનાર આરોપી આખરે પોલીસના સકંજામાં। જે પ્રકારે આનંદનગર વિસ્તારમાં જે સી ટીમ જે મહિલા પોલીસ છે જે પોતાની ફરજ બજાવવા માટે નીકળ્યા હતા એ દરમિયાન 4 આરોપીઓ દ્વારા તેમની સાથે જે તકરાર કરવામાં આવી હતી જે પૈકી 2 સગાભાઈ અભિષેક યાદવ અને અર્જુન યાદવ સાથે તેના અન્ય મિત્રો સંદીપ સેન અને સુનિલ યાદવની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે મહિલા પોલીસની સી ટીમ જે તેમના વિસ્તારમાં જે આવેલા જે સી ટીમના જે કેમેરા અને મહિલા ઇમરજન્સીની બોક્સની ચકાસણી કરવા માટે નીકળી હતી અને પોતાની ઇકો ગાડીમાં સવાર તેઓ જઈ રહ્યા હતા। એ દરમિયાન આ આરોપીઓ દ્વારા તેમની પાછળ આવીને જે હોર્ન વગાડીને તેમની સાથે તકરાર કરી હતી અને તેઓને ગાડી ચલાવતા નહીં આવડતી તે પ્રકારે કહીને તેમની સાથે જે અશ્લીલ શબ્દોમાં વાતો કરી હતી। જે મામલે આનંદનગર પોલીસને જે મહિલાની સી ટીમે જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ જે ચારેય આરોપીઓ છે તેઓને પકડી લીધો હતા। આ સમગ્ર ઘટનામાં જાણવા મળ્યું કે ચારેય આરોપીઓ દ્વારા આ પ્રકારે મહિલા પોલીસને હેરાન કરવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું જાણવા મળતા હાલ તો પોલીસે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ પણ કરી છે। પરંતુ મહત્વનું છે કે ગણતરીના કલાકોમાં તેઓને જામીન પર મળી જતા ફરી કોઈ સવાલ ઉઠી રહ્યા છે કે પોલીસ આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી તો કરે છે પરંતુ તેઓને જામીન આપી દેતા તેઓની અંદર જે પોલીસ કે કાયદાનો ડર છે તે રહેતો નથી। જી આભાર તમામ વિગતો માટે।